ઉદાહરણ નંબર 1.9 અહીંયા વિદ્યાર્થીઓ તમને શું આપેલું છે તો અહીંયા તમને બે વિદ્યુત ભારો આપેલા છે અને ત્રણ બિંદુઓ આપેલા છે A B અને C આ ત્રણ બિંદુ ઉપર તમારે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો હવે આપણે શોધીશું પહેલા બિંદુ A પર વિદ્યુત ક્ષેત્ર બિંદુ A આ રહ્યું હવે બિંદુ A ઉપર વિદ્યુત ક્ષેત્ર કોનું હોય તો બે વિદ્યુત ભાર એક વિદ્યુત ભાર અહીંયા છે બીજો વિદ્યુત ભાર અહીંયા છે તો બે વિદ્યુત ભારોના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય હા હવે આપણે જોઈશું કે આ જે વિદ્યુત ભાર છે કેવો છે ધન વીજભાર છે ધન વીજભાર વિદ્યુત ભાર હોય તો આ વીજભારના લીધે આ બિંદુ ઉપર વીજભારથી બહારની તરફ એનું વિદ્યુત ક્ષેત્ર હોય આ બિંદુ ઉપર એટલે Q1 ના લીધે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હશે મેં તમને બતાવી હવે Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પર કઈ જગ્યાએ હશે મતલબ કઈ બાજુ હશે તો ઋણ વીજભાર છે તો આ ઋણ વીજભાર હોય તો આ બિંદુ ઉપર આ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર વીજભારની તરફ હોય મતલબ કે એ જ દિશામાં હોય બરાબર છે તો આ તમને મળ્યું E2 मतलब के विद्युत 2 ના લીધે આ બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર હવે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કુલ વિદ્યુત ક્ષેત્ર છે E બરાબર એક E1 પ્લસ E2 અહીંયા E1 E2 ની આપણે કિંમતો મૂકીશું જો E1 કેટલો છે તો E1 બરાબર k E1 કોના લીધે બને છે Q1 ના લીધે બને છે તો Q1 ભાગ્યા અહીંયાથી અહીંયા સુધીનું અંતર મતલબ કે વીજભારથી બિંદુ સુધીનું અંતર એનું નામ આપણે r કીધું છે અહીંયા લખેલું છે મેં r² વત્તા આના માટે પણ એ જ રીતે લખી શકાય કે Q2/r નો વર્ગ અહીંયા વિદ્યાર્થીઓ આપણે બંને વિદ્યુતભારોના મૂલ્યો સમાન છે Q1 બરાબર Q2 બરાબર 10 ની -8 કુલમ બરાબર છે અહીંયા આપણે પ્લસ માઈનસ દિશા જોવા માટે લેતા હોઈએ છે દિશા આપણે જોઈ લીધી પછી તો આપણે એના મૂલ્યો જ મૂકવાના હોય છે તો હવે આપણે વિદ્યાર્થી મૂલ્ય મૂકીશું તો અહીંયા પણ કેટલો થઈ જશે Q1 Q2 બરાબર Q લખી શકો તો અહીંયા KQ/r² વત્તા KQ/r² તો બે વખત થઈ ગયું KQ/r². હવે વિદ્યાર્થીઓ કિંમતો મૂકી દઈશું આપણે તો 2 k કેટલો છે 9 * 10 ની 9 ઘાત અને q કેટલો છે તો q 10 ની -8 ઘાત ભાગ્યા r રહ્યો r આપેલું છે આપણને કેટલું અંતર આપેલું છે 0.05 નો વર્ગ વિદ્યાર્થીઓ આને આપણે સોલ્વ કરીશું તો આપણને લગભગ જવાબ મળશે 7.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ આ ક્યાંનું વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપરનું છે એટલે એ નામ આપી દીધું મેં આ તમને મળી ગયું હવે આપણે જોઈશું કે આની દિશા કઈ બાજુ હશે મૂલ્ય તો મળી ગયું દિશા જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા કઈ બાજુ હશે તો દિશા હશે આ બાજુ મતલબ કે A થી વીજભાર હા A થી કઈ બાજુ તો કહી શકીએ A થી આપણે આ જમણી બાજુ થાય તો દિશા થશે બિંદુ A થી જમણી તરફ બરાબર કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં બને તો આપણને આ મળી ગયું બિંદુ કઈ જગ્યાનું મળ્યું એ ઉપર વિદ્યુત ક્ષેત્ર હવે આપણે શોધીશું બિંદુ B પરનું વિદ્યુત ક્ષેત્ર બરાબર આ બિંદુ B પરનું વિદ્યુત ક્ષેત્ર
હવે જો અહીંયા આ બિંદુ ઉપર આ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? આ બિંદુ ઉપર આ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વીજભાર ધન છે. વીજભાર ધન હોય તો એ બિંદુ ઉપર બહારની બાજુ હોય. વારંવાર આપણે ચર્ચા કરી છે આની. આ બિંદુ પર આ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? ઋણ વીજભાર છે તો ઋણ વીજભારની તરફ હોય. આ બિંદુથી આ થઈ ગયું E2, મતલબ કે Q2 વીજભારના લીધે વિદ્યુત ક્ષેત્ર. બીજું તમને વિદ્યાર્થીઓ કહી દઉં કે જો વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે? અંતર ઉપર. જો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે, બરાબર છે, અહીં આપણે લખી નાખીએ E બરાબર kq/r². અંતર ઓછું હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, બરાબર. અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર વધારે. જો આ વીજભારનું અંતર ઓછું છે Q2 કરતા Q1 નું અંતર બિંદુ B સુધીનું ઓછું છે, મતલબ આ અંતર Q1 ઓછું છે તો વિદ્યુત ક્ષેત્ર E1 વધારે હશે E2 કરતા. એટલે અહીં આપણે જોઈશું તો E1 ગ્રેટર ધેન E2, બરાબર. આ વધારે છે એટલે પરિણામી E1 વધારે છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોની દિશામાં હશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોની બાજુ હશે? તો E2 બાજુ હશે, આ બાજુ હશે, બરાબર છે. E1 ની જે દિશા હશે એ જ દિશામાં પરિણામી હોય, કારણ કે એ મોટો છે તો E1 તરફ હશે. અને E1 કઈ બાજુ છે? તો E1 છે બિંદુ B થી ડાબી બાજુ, બરાબર. તો આપણે આ દિશાની તો ચર્ચા આપણે કરી નાખી, અહીંયા સીધું હવે લખી નાખ્યું સીધું, બરાબર છે. હવે આપણે મૂલ્ય શોધવાનું છે, મતલબ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો E1 મોટો છે E2 કરતા, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે માઈનસ લેવું પડશે. તો EB બરાબર E1 માઈનસ E2. માઈનસ કેમ લીધું? કારણ કે બે વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જે મોટું હોય એને આગળ લખવું પડે અને નાનું છે એને આપણે પાછળ લખી નાખીએ. E1 બરાબર શું થાય? તો k. E1 કોના લીધે બને છે? તો Q1 ના લીધે બને છે. તો k Q1 અપન અંતર. તો Q1 થી B સુધીનું અંતર કેટલું છે? આ r છે. જો અહીંયા શું લખી નાખું? r નો વર્ગ માઈનસ k. E2 કોના લીધે બને છે? તો E2 બને છે Q2 ના લીધે. આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર બને છે, મતલબ કે અહીંયા વિદ્યુતભાર કયો છે? Q2 અપન અંતર. ક્યાંથી ક્યાં સુધી? તો વિદ્યુતભારથી જે તે બિંદુ સુધીનું અંતર કેટલું હોય વિદ્યાર્થી? જો અહીંયાથી r, આ r અને આ r, 3 વખત r, એટલે અહીંયા થશે 3r નો વર્ગ, બરાબર છે. Q1 Q2 તો સમાન છે એટલે આપણે k Q1 ની જગ્યાએ પણ q મૂકીશું. અહીંયા r નો વર્ગ માઈનસ k Q2 અપોન 9r વર્ગ. કોમન કોણ નીકળશે? તો કોમન નીકળશે k q અપોન r વર્ગ. કોમન થઈ ગયું, અહીંયા 1 બચશે, 1 માઈનસ 1 અપોન 9. અહીંયા શું થઈ જશે? અહીંયા જો 9 છે વિદ્યાર્થીઓ, તો k q upon r વર્ગ અને આ 9 માઈનસ 1 તો લસા લઈ લીધો તો કેટલું થશે? તો 8. 9 માઈનસ 1 8 k q upon 9r વર્ગ, બરાબર. હવે એની ગણતરી કરીશું. આ હું કાઢી નાખું છું. તો EB બરાબર 8 kq upon આ 9 છે એટલે ધ્યાન રાખજો બે ભેગા ના કઈ નાખતા, 9 છે r વર્ગ એ કિંમત 8 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q કેટલો આપેલો છે? q તો આપણને 10 ની માઈનસ 8 ઘાત ભાગ્યા 9 ગુણ્યા અંતર. તો અંતર તો આપણને ખબર છે, કોઈ બી આ ગણો કે આ ગણો, r તો ખબર છે આપણને 0.05 નો વર્ગ
વિદ્યાર્થીઓ આને આપણે સોલ્વ કરીશું, આ 9 9 કેન્સલ થઈ જશે, તો આપણને જવાબ મળશે લગભગ 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. બરાબર, આ ઈબી મળી ગયું. ઈબી ની દિશા કઈ બાજુ થશે વિદ્યાર્થીઓ? તો દિશાની ચર્ચા આપણે કરી નાખી છે, સમજાઈને મેં તમને. એ પણ અહીંયા હું લખી નાખું છું, દિશા કઈ બાજુ થશે એની. દિશા થશે બિંદુ બી થી ડાબી બાજુ. તો આ હતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુનું? તો બિંદુ બી ઉપરનું. હવે વિદ્યાર્થીઓ આપણે બિંદુ સી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. બિંદુ એ અને બી ઉપરનું શોધી નાખ્યું છે, મેં આકૃતિ ફરીથી દોરેલી છે. આ બે આપણે શોધી નાખેલા છે. બિંદુ સી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું બાકી છે. તો હવે આપણે શોધીશું બિંદુ સી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આ બાજુની લંબાઈ પણ આપણને આ જે છે એટલી જ છે, 0.1 મીટર. બરાબર. તો હવે આપણે શોધીશું બિંદુ બી પરનું, મતલબ બિંદુ સી પરનું વિદ્યુત ક્ષેત્ર. ધ્યાન આપજો કે આ વિદ્યુતભારના લીધે આ ધન વીજભાર છે, તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? તો બહારની બાજુ હોય. એટલે આપણે એનું નામ આપી દઈશું E1. આ ઋણ વીજભાર છે, તો એના લીધે એનું વિદ્યુત ક્ષેત્ર હોય આ બિંદુ ઉપર, એ આ બાજુ. એનું નામ આપી દઈશું આપણે E2. બરાબર. વિદ્યાર્થીઓ અહીંયા તમે જુઓ, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, એટલે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીને આપણે શોધીશું. બીજું કે આ બંનેનું પરિણામે આપણને કઈ ના મળે? ધ્યાન આપો, આ જે બાજુ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની અંદર આ જે બાજુ હોય એને સમાંતર કયા બાજુ હોય? આ એક એને સમાંતર બાજુ મેં લઈ લીધી, અને આને સમાંતર અહીંયા એક બાજુ હતું, એ આ એને સમાંતર મેં લઈ લીધી બાજુ. બરાબર છે? હા. અને અહીંયાથી લઈને, બરાબર, એક કયું છે? આ E2 અને આ E1. આ બંનેનું ઉગમ બિંદુ છે, મતલબ કે બંને અહીંયાથી શરૂ થાય છે. આ બિંદુથી લઈને આપણે એક સદિશ બનાવીશું. આ મેં બનાવી દીધો. એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હોય E. બરાબર. કોના લીધે? આ બંનેના લીધે. હવે ખૂણો કેટલો હોય? તો વિદ્યાર્થીઓ ખૂણો હોય 180 નો હોય, સોરી 120 નો હોય. કઈ રીતે 120 નો હોય? જો આ સાઈડ, તો પછી આ ખૂણો પણ કેટલો હોય? 60 નો હોય. આ સાઈડ, તો આ પણ કેટલો હોય? 60. તો જો 60 એટલે આ ખૂણો કેટલો થઈ ગયો? આખો ખૂણો છે θ બરાબર 120 નો ખૂણો થઈ ગયો. કોના વચ્ચેનો? E1 અને E2 વચ્ચેનો જે ખૂણો છે કેટલો થઈ ગયો? 120 નો થઈ ગયો. બરાબર છે? કારણ કે અહીંયા બે ત્રિકોણ બને છે, અને એક ત્રિકોણનો સાઈડ બીજાનો સાઈડ, એટલે 120 થઈ ગયો. બરાબર છે. હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, મતલબ આ રહ્યું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, અને એનું મૂલ્ય આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ ઉપરથી આપણે શોધીશું. નિયમ શું છે? તો ધ્યાન આપો, પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી મૂલ્ય જ છે. બરાબર છે? એટલે મૂલ્ય હોય તો આપણે આ રીતના બતાવીશું, અને ના બતાવવાને ખાલી E લખો તો પણ ચાલે. બરાબર વર્ગમૂળની અંદર E1 નો વર્ગ વત્તા બીજો કયો છે અહીંયા? E2 નો વર્ગ વત્તા 2E1 E2 cos θ. જો cos θ કોના વચ્ચેનો ખૂણો? E1 અને E2 વચ્ચેનો. કેટલો છે? અહીંયા θ બરાબર છે 120 નો ખૂણો છે. બરાબર. અને E1 E2 કેટલું છે? તો E1 બરાબર તમે જુઓ, E1 બરાબર કેટલું હોય? તો અહીં આ વીજભારના લીધે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E1 બરાબર KQ1 ભાગ્યા અંતર કેટલું છે અહીંયા સુધીનું? R લઈ લીધું, R નો વર્ગ. બરાબર છે? તો K મતલબ 9 ગુણ્યા 10⁹ Q1 કેટલો છે? 10⁻8, અને અંતર 0.1 નો વર્ગ. બરાબર. આ કેટલું થયું? E1.
જો વિદ્યાર્થીઓ એટલો ને એટલો E2 મળે તમને, બરાબર? આ જેટલો E1 મળશે એટલો ને એટલો E2 મળશે, અને E2 પણ તમે જોઈ લો કેટલું મળે છે. તો E2 બરાબર એનો એ બી થાય k Q2 અપોન અંતરનો વર્ગ, બરાબર? k એટલે 9 ગુણ્યા 10 ની 9 અને Q2 એટલે મૂલ્ય લેવાનું છે માત્ર 10 ની -8, અને અંતર અહીંયાથી અંતર પણ સરખું છે. આ અંતર કો કે અંતર કો બે સરખા જ છે, એટલે 0.1 નો વર્ગ. આ જો આ બંને મૂલ્ય બે, આ મૂલ્ય અને આ મૂલ્ય કેવા મળે છે? સમાન મળે છે. એટલે E1 બરાબર E2 થાય, અને એ બરાબર આપણે શું નામ આપી દઈશું? તો એ બંને બરાબર હું નામ આપી દઉં છું, કોઈ બી નામ E ડેશ આપી દીધું, બરાબર છે? આની ગણતરી કરશો તમે, કારણ કે E1 E2 નું મૂલ્યની જરૂર પડશે આપણે, તો આ બધી ગણતરી કિંમતો મૂકીને કરશો એટલે આપણને જવાબ મળશે 9 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ, બરાબર છે? આ કિંમતની આપણે જરૂર પડશે, કારણ કે આપણે E1 E2 ની વેલ્યુ મૂકવાની છે છેલ્લી વખત, એટલે ધ્યાન આપજો. E1 બરાબર શું થઈ ગયું? E ડેશ, E ડેશ નો વર્ગ વત્તા E2 બરાબર પણ શું છે? E ડેશ, તો E ડેશ નો વર્ગ વત્તા 2 E ડેશ અને E ડેશ cos 120. cos 120 કેટલો થાય? તો અહીં cos 120 બરાબર -1/2 થાય વિદ્યાર્થી, બરાબર? તો અહીં આપણે આગળ કિંમતો મૂકી દઈશું. તો જો E ડેશ નો વર્ગ વત્તા E ડેશ નો વર્ગ કેટલી વાર થયા? બે વખત થઈ ગયા, ડાયરેક્ટ લખી નાખો. બે વખત E ડેશ નો વર્ગ વત્તા, જો આ વર્ગ થઈ જશે એટલે 2 E ડેશ નો વર્ગ, અને cos 120 એટલે -1/2. આ 2 કેન્સલ થઈ જશે એટલે માઈનસ E ડેશ સ્ક્વેર બચશે, એટલે અહીંયા 2 E ડેશ નો વર્ગ માઈનસ E ડેશ નો વર્ગ, એટલે આપણને જવાબ મળશે 2 માંથી જતો એટલે માત્ર E ડેશ નો વર્ગ બચશે. E ડેશ નો વર્ગ એટલે આપણને જવાબ મળશે, વર્ગમૂળ કાઢો અને વર્ગ કાઢો એટલે મળ્યો E ડેશ, બરાબર? તો મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, બરાબર? એનું મૂલ્ય મળી ગયું, બરાબર? આ એક પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મને મળ્યું છે. કેટલું છે? તો E ડેશ મેં પહેલેથી શોધી મૂક્યો છે યાર, 9 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ. કઈ બાજુ હશે દિશા એની? તો બિંદુ, કયું બિંદુ? બિંદુ C, બિંદુ C થી આ બાજુ છે, જો એટલે જમણી બાજુ, બરાબર? તો આપણે બિંદુ A, બિંદુ B અને બિંદુ C ઉપરના વિદ્યુત ક્ષેત્ર અને એમની દિશા પણ આપણે જોઈ લીધી. વિદ્યાર્થીઓ, આ સોલ્યુશન હતું દાખલા નંબર ઉદાહરણ નંબર 1.9.